નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોડાઈ જાઓ. વિદ્યાકુલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. યસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો, ગ્રાહક સુરક્ષાની પૂર્ણાહુતિ કરવાની છે. પ્રસાદ હાથમાં લઈને બેસી જાઓ, એટલે પછી કાલે નવું ચેપ્ટર શરૂ કરી શકાય. જેવો કોર્સ પૂરો થાય એટલે પરીક્ષાના ટકાવારી લક્ષી તૈયારી શરૂ કરી શકાય. એટલા માટે ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ. ચાલો, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે તો આપણને આગળ વધવાની ખબર પડે, સમજ પડે. 133 ઓનલી. કેમ આટલા જ વિદ્યાર્થીઓ જોડાય છે? બધા લેક્ચરમાં આટલા જ હોય છે વિદ્યાર્થી મિત્રો? 33, 35, 135, 40. યસ, ના, હા, ના, હા, ના, હા. 136. હા, મતલબ 100. મને ડાઉટ લાગતો હતો, પણ તોય મને એમ કે એમાં ઓલું હશે. કઈ નહીં, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, ઓકે, કાલે 159 હતા. કઈ વાંધો નહીં. ચાલો, ધીમે ધીમે જોડાય છે. જાગ્યા ત્યારથી સવારમાં અમુકના શું છે, થોડાક મોડા જાગે. 1 મિનિટ હો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ. આપણે લાઇટનું જબરજસ્ત સેટિંગ પાડી દઈએ. ચાલો, તો રેડી? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી. તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય વ્યવસ્થા. ગ્રાહક તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય વ્યવસ્થા વિશે આપણે ગઈકાલે વાત કરી હતી. યસ, ઓકે. જેમાં આપણે જોયું હતું જિલ્લા કક્ષાનું ફોરમ, પછી રાજ્ય કક્ષાનું ફોરમ, અને ત્રીજું આપણે જોયું હતું રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ. આપણે એ પણ જોયું હતું કે ભાઈ 20 લાખ સુધીની અરજી જિલ્લા કક્ષાએ, 20 લાખથી 1 કરોડ રાજ્ય કક્ષાએ, અને 1 કરોડથી વધુ રાષ્ટ્રીય કક્ષાએ અરજીઓ સ્વીકારવામાં આવે છે. ઓકે, ક્લિયર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ખાસ ગ્રાહક જાગૃતિ કઈ રીતે આવી શકે. ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે કયા કયા પ્રયત્નો કરી શકાય. જાગો ગ્રાહક જાગો, પાકું બિલ માગો. એમ કે પ્લાસ્ટિક અટકાવવા માટે આપણે નારા નથી લગાવતા કે ભાઈ પ્લાસ્ટિકની થેલી હમણાં જ દો મેલી. એમ ગ્રાહક માટે જાગો ગ્રાહક જાગો, પાકું બિલ માંગો. તો ગ્રાહકને જગાડવાના. એમ તો જાગેલા જ હોય, એમ તો આ દુનિયામાં બધા જાગેલા, પણ ઘણા શું છે જાગતી આંખે આમ ખુલ્લી આંખે હુતા હોય ને, આની ઉપાધિ છે. મેન ઉપાધિ નો ક્લાસમાં અમારે શિયાળો હોય ને અત્યારે, એટલે મને ખબર છે. તમે તમારું જ કહું છું. હા હા, હો ને? હા, તો તમે જ વિદ્યાર્થી મિત્રો સવારના પોરમાં એક તો માંડ ઉઠાણું હોય, જબરજસ્ત ઠંડી હોય, એમાં જબરજસ્ત જેકેટ કોટ હોય પહેરી લીધો, એટલે એવો શરીરમાં ગરમાટો લાગતો હોય. સાહેબ ભણાવતા હોય, ખબર પડે છે, એટલે એને આ નથી પડી, જોલું ખાધું. એટલે 1 તીરે 2 નિશાન માર્યા કહેવાય. સમજાય છે? આપણે સાહેબ પૂછે આમ મારી દીકરા હુતા જ હોય, ખબર પડે છે, જોલું ખાધું. તો સાહેબને એમ થયું કે હા પાડી. લે વાહ, હા નથી પાડી, એ તો છોકરાએ 1 તીરે 2 નિશાન માર્યા છે. હાય પડાઈ ગઈ ને નીંદરે કરી લીધી. હા,
તો આવા જે આમ ખુલ્લી આંખે જાગે પછી સાહેબ પૂછે અથવા બીજી વાર ત્રીજી વારમાં પકડાય જેમ કે સર પૂછે સૂતો તો ના ના સાહેબ જાગું શું જો હા તો કે તો પછી સાહેબને કેવું પડે તો તું ખુલ્લી આંખે સૂતો હોય છે એમ ને ઘણા ખુલ્લી આંખે હોવાની ટેવ હોય એમ સમજાય છે. તો બાળકો ગ્રાહક જાગૃતિ કઈ રીતે આવી શકે? તો ગ્રાહકને જગાડવાના છે. એમ તો ગ્રાહક જાગેલા જ છે પણ પોતાની સુરક્ષા બાબતે પોતે જાતે વિચારી શકે એ માટે એને ઢંઢોળવાના છે, હલાવવાના છે, જગાડવાના છે. એને કહેવાય ગ્રાહક જાગૃતિ માટેના પગલાઓ. જોઈએ બાળકો, જાગૃતિ માટે ગ્રાહક પોતે, સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ બધા સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. જો ગ્રાહક સાથે ઓછામાં ઓછી છેતરપિંડી થાય એ માટે ગ્રાહક પોતે, આપણી સરકાર, સ્વૈચ્છિક અન્ય સંગઠનો બધા જ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. બધા જ એક સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. મોટા ભાગના ગ્રાહકો પોતાના અધિકારો તેમજ જવાબદારી અંગે જાણકારી ધરાવતા નથી. મોટા ભાગના જે ગ્રાહકો છે ને એને પોતાના અધિકારો શું છે, પોતાની જવાબદારીઓ શું છે, જેમ કે આપણે ગઈકાલે વાત થઈ કે ભાઈ 20 લાખ સુધીનું તમારું નુકસાન હોય તો ક્યાં જવું જોઈએ કે ભાઈ 20 લાખ સુધીનું નુકસાન હોય તો જિલ્લા ફોરમમાં જવું જોઈએ. 20 લાખથી 1 કરોડ સુધીનું નુકસાન હોય તો રાષ્ટ્રીય કક્ષાના ફોરમમાં જવું જોઈએ અને 1 કરોડથી વધુનું નુકસાન હોય તો 20 લાખથી 1 કરોડનું હોય તો રાજ્ય કક્ષાએ અને 1 કરોડથી વધુ હોય તો રાષ્ટ્રીય કક્ષાએ. તો હવે ઘણાને એની ખબર જ નથી હોતી કે ભાઈ આપણને કયા કયા અધિકારો મળેલા છે. આપણે ગ્રાહકને મળતા અધિકારો વિશે વાત કરી હતી તો આની જાણકારી જ હોતી નથી. આથી જ તેઓનું શોષણ થાય છે. તો શું કરવું તેની જાણકારી તેમની પાસે હોતી નથી. આથી ગ્રાહક જાગૃતિની ચળવળ દ્વારા ગ્રાહકોને પોતાના અધિકારો અને જવાબદારીથી માહિતગાર કરવામાં આવે છે. ગ્રાહકને પોતાના અધિકારો અને જવાબદારીથી માહિતગાર કરવામાં આવે છે કે હે ગ્રાહક જાગો, તમને ઘણા બધા અધિકારો મળે છે, તમે ક્યાંય છેતરાવ છો, તમારી સાથે છેતરપિંડી થાય છે, તો તમારા અધિકારો અને જવાબદારીનો ઉપયોગ કરો અને અધિકારો અને જવાબદારીથી માહિતગાર બનો. સમજાય છે? એ અધિકારો વિશે જાણો, એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. જો ભવિષ્યમાં કોઈ છેતરાવાનો પ્રોબ્લેમ ક્રિએટ થાય તો તમે એની સામે જાતે રક્ષણાત્મક પગલાં લઈ શકો, લડી શકો, લીગલી કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. સમજાય છે? તો બાળકો, ગ્રાહક સુરક્ષા બાબતે આજે સરકાર ખુદ વિચારી રહી હોય તો એની પહેલા આપણે જાતે વિચારવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. ક્યાંય પણ કોઈ પણ બાબતે શાકભાજીની લારીવાળા હોય, ફ્રૂટની લારીવાળા હોય, ત્યાંય ત્રાજવામાં તમે જુઓ કે હવે તો બાળકો ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા છે, તેમ છતાં એ લોકો છેતરપિંડી કરી નાખે. નહીતર ઓલા દેશી કાંટા હતા ને તોલ માપના, તો ચુંબક ફિટ કરી દેતા એટલે વજન કેવું આવે? ઓછું, અને આપને એમ લાગે કે પૂરેપૂરું આપ્યું છે. એટલે આવી બધી છેતરપિંડીઓ થતી હોય છે. તો આની સામે તમારે કેમ જજુમવું? દુકાનોમાં તમે ઓર્ડર આપ્યો હોય, ગુણવત્તા ખરાબ આવી જાય છે, ક્વોલિટી ખરાબ છે, ક્વોન્ટિટી ઓછી આવે છે, તમે ધારેલા પ્રમાણે વસ્તુ નથી આવતી. ઓનલાઈનનો જમાનો છે બાળકો, દેખાડ્યું કાંઈક હોય કાંઈક. જેમ કે ઓલો હારી પેડ મેકઅપ કરીને દુલ્હન તૈયાર કરી હોય, વરસાદ આવે ને મેકઅપ ઉતરે, પછી ખબર પડે ઓહો આ હું. સમજાય છે? તો અમુક ઓનલાઈન વસ્તુમાં એવું જ હોય, ફોટો જોઈને એમ થાય ઓહો આ વસ્તુ તો જો, અને તે 200 રૂપિયામાં આટલી વસ્તુ આપણને આપે કોણ? મગાવો પછી ખબર પડે કે આ ફોટો સારો હતો, બાકી વસ્તુમાં કાંઈ લેવાનું છે નહીં. તો આવી છેતરપિંડીઓ સામે તમારે જો રક્ષણ મેળવવું હોય તો ગ્રાહકે પહેલા પોતાના અધિકારો જાણવાના છે અને ગ્રાહકે આ અધિકારોથી માહિતગાર બનવાનું છે. તો બાળકો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે માર્ચ માસની 15 તારીખે યાદ રાખજો, ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે 1 માર્ક્સનો. શું? 15મી માર્ચ. તો 15મી માર્ચ એટલે સમજો ને 11 માર્ચે તમારા પરીક્ષાના પેપર શરૂ થાય છે, એટલે 15 તારીખે લગભગ બીજું કે ત્રીજું પેપર હશે. ઓકે, હા. એટલે એમાં જો બીઓ નું પેપર હોય ને આ પ્રશ્ન પૂછાઈ ગયો 15 તારીખે જ, ટાઈમ ટેબલ મને બરાબર યાદ નથી, નકર તમને કઈ તારીખે કયું પેપર છે.
પણ વાંધો નહીં, 15મી માર્ચને બાળકો ખાસ ઇન્ટરનેશનલ, હા, આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે, આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? 1 માર્ક્સનો પ્રશ્ન યાદ રાખજો. ઓકે, તો આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયો છે? 15મી માર્ચ. 14 તારીખે BA નું પેપર છે. ઓકે, તો 15મી તારીખે આપણે ગ્રાહક અધિકાર દિવસ ઉજવી નાખવાનો ઘરે બેઠા બેઠા. ઓકે, ચાલો. હા, કાંઈ વાંધો ને. હવે તમે પાછા એમાં ઊંડા ન ઉતરી જાવ. એ તો પેપર જે છે એ તારીખે છે જ, એમાં વાંધો ને. આ તો મેં ખાલી કીધું તમને. હાલ, ગ્રાહક જાગૃતિના પગલાઓ. પેલું છે લોક અદાલત. લોક અદાલત છે બાળકો, દરેક જિલ્લાઓમાં લોક અદાલત હોય. લોક એટલે લોકો માટેની અદાલત. નાના મોટા પરચુરણ કેસ હોય ને ત્યાં જ ઉકલી જાય. તમે નામ સાંભળ્યું ફેમિલી કોર્ટ? ફેમિલીના ઇસ્યુ બન્યા હોય, હે, કોઈ છૂટાછેડાના ઇસ્યુ હોય, ઘર પરિવારમાં ભાઈઓ વચ્ચે ઝઘડા થયા હોય, બહેનો વચ્ચે ઝઘડા થયા હોય, આવા ઝઘડાઓમાં કેસ કબાડા થયા હોય ને, હે, તો ફેમિલી કોર્ટમાં કેસ છે. ફેમિલી કોર્ટ પહેલા સમાધાન કરાવવાની કોશિશ કરે કે ફેમિલી ઝઘડો છે, 2 સગા ભાઈ બાથી પડ્યા હોય તો એ બધા 2 સગા ભાઈ પાછા હળી મળીને રહે ને એવા તમામ સમાધાનના પ્રયત્નો કરે. પછી બંને જો ન સમજે તો આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. સમજાય છે? તો ઘણા ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોને વ્યાજબી ફરિયાદના નિવારણ માટે લોક અદાલતનું આયોજન કરતા હોય છે, જેમાં ગ્રાહક તેમની રજૂઆત કરતા હોય છે તેમજ સ્થળ ઉપર જ ફરિયાદ નિવારણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લોક અદાલત એટલે લોકોની વચ્ચે જઈને કામ કરતી અદાલત. સિમ્પલ ભાષામાં કહીએ તો છે કે લોકોની વચ્ચે એની સંસ્થા હોય. કે ઘણા એવા ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે, જેમ કે હું તમને વાત કરી દઉં કે ભાઈ કસ્ટમર કેર, તમે નામ સાંભળ્યું તો હાલો ભાઈ VI છે તો VI નું કસ્ટમર કેર. આ શું છે બાળકો? એક પ્રકારની લોક અદાલત. એ લોક અદાલત જ કહેવાય. તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તમે અહીંયા લઈને જાવ એટલે સોલ્વ થઈ જાય. સમજાય છે? હા, સાધનો અને પગલાઓ એક જ નહીં. સાધનો અલગ, પગલાઓ અલગ. આપણે કોઈ પણ કામ કરવા માટે જે પ્રોસેસ કરીએ છીએ એ પગલાઓ કહેવાય, અને કોઈ પ્રોસેસ કરવા માટે જે વસ્તુની જરૂર પડે છે એને સાધનો કહેવાય. એટલે સાધનો અને પગલાઓમાં ફરક છે. ઓકે, કે ભણવા માટે તમે ચાલો 90% માટે તમે કયા કયા પગલાઓ લેશો? આ પગલાઓ. હવે 90% જ લાવવા માટે અથવા 90% લાવવા માટે તમારી પાસે કયા કયા સાધનો અવેલેબલ છે? તો કે ભાઈ એક તો તમારી પાસે વિદ્યાકુલ છે, બીજું તમારી પાસે તમારી ટેક્સ્ટ બુક છે, હે, તમારી પાસે તમારો વિદ્યાકુલના પેપર સેટ છે. આ બધા સાધનો થયા. એટલે સાધનો અને પગલાઓ અલગ અલગ છે. ક્લિયર? ઓકે, તો બાળકો શું છે કે ભાઈ જો સરકારી ક્ષેત્રમાં BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ. ઓકે, ડન, નો પ્રોબ્લેમ, આપણે જોઈ લઈશું. ઓકે, તો સરકારી ક્ષેત્રમાં BSNL પોતાના ગ્રાહકો માટે લોક અદાલતનું આયોજન કરતી હોય છે. સરકારી ક્ષેત્રમાં જે BSNL કંપની છે પોતાના ગ્રાહક માટે લોક અદાલતનું આયોજન કરે. લોક અદાલત ઝડપી, ઓછું ખર્ચાળ અને અસરકારક માધ્યમ છે. તો BSNL ના ગ્રાહકોને જે કંઈ પણ ફરિયાદ કરવી હોય તો BSNL ની ઓફિસે જ લોક અદાલતનું આયોજન કરે. કોઈ ચોક્કસ તારીખે, કોઈ ચોક્કસ મહિને કે મહિનાનો કોઈ ફિક્સ ડેટ હોય, હે, અને ત્યાં ગ્રાહકોના વિવિધ પ્રશ્નોનું શું આવતું હોય છે? નિરાકરણ. પછી છે જાહેર હિતની અરજી. તો બાળકો જાહેર હિતની અરજી એટલે શું? જે વ્યક્તિ અદાલત સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા જેટલો સક્ષમ હોતા નથી, એટલે જે વ્યક્તિ એવા છે કે એની ફરિયાદ અદાલત સમક્ષ રજૂ કરી શકે એમ નથી, અથવા આર્થિક
કે સમયના અભાવ જેવા કારણે સૌને લાગુ પડે છે તેઓ માટે જાહેર હિતની અરજી યોગ્ય વિકલ્પ બની છે. હવે સ્વાભાવિક છે બાળકો કે ભાઈ અમુક નાનું મોટું 1000-1500 નું નુકસાન હોય, છેતરપિંડીનો કેસ હોય, તો હવે આપણે કેટલીક વાર કોર્ટ કબાડા કેસ કબાડામાં પડવા નથી માંગતા. ઓકે, તો અથવા આપણી પાસે આર્થિક એટલે કે નાણાકીય અગવડતા હોય કે સમયની પણ અગવડતા હોય, આ બધાને લાગુ પડે બાળકો. તો આવા સંજોગોમાં જાહેર હિતની અરજી એ ખૂબ યોગ્ય વિકલ્પ બની શકે છે. જે બાબત કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ કે સમગ્ર સમાજની અસર કરતા હોય છે. જે વ્યક્તિના કે સમાજને નુકસાન થયું હોય તે અથવા તો કોઈ પણ વ્યક્તિ સામે કાગળ પર રાજ્યની વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે. કેટલી સુવિધા આપી છે ગ્રાહક માટે, સમજાય છે? આ લેક્ચર ફિનિશ થાય પછી આ લેક્ચર રેકોર્ડ થઈ જાય. રેકોર્ડ થાય એટલે તમે પછી એની ટાઈમ જોઈ શકો. 12માની એક્ઝામના આગળના દિવસે જોવું હોય ને તો પણ જોઈ શકાય. ઓકે પરમાર, સમજાણું બેન? રેકોર્ડ થઈ જાય લેક્ચર, એની ટાઈમ જોઈ શકો. ભૂતકાળના બધા લેક્ચર જો તમારે બાકી હોય તો તમે જોઈ શકો, ડોન્ટ વરી. તો બાળકો શું થાય છે કે ભાઈ શું કે વ્યક્તિ કે સમાજ કોઈને પણ નુકસાન થયું હોય તો એ રાજ્યની જે વડી અદાલત છે બાળકો, એ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે. કોર્ટને યોગ્ય લાગે તો તે કેસ દાખલ કરીને પક્ષકારને હાજર કરીને પોતાના ચુકાદાની સુનાવણી કરે છે. સિમ્પલ વસ્તુ. જો કાંઈ કેસ કબાડા કોર્ટમાં જવાની જરૂર નથી, પોલીસ ખાતામાં ફરિયાદ લખાવવાની જરૂર નથી. એક સરસ મજાનું એપ્લિકેશન લખીને રાજ્યની વડી અદાલતમાં મોકલાઈ દેવાનું, રાજ્ય કક્ષાએ. એ લોકો આપણું એપ્લિકેશન વાંચે. જો કોર્ટને યોગ્ય લાગે કે ભાઈ ના આ વ્યક્તિ સાથે ખરેખર અન્યાય થયો છે, ખરેખર એને નુકસાન થયું છે, તો આ કેસમાં કોર્ટ શું કરશે બાળકો? વિચાર. એ અરજીને અમલમાં મૂકશે અને એ અરજીની વિરુદ્ધ કેસ દાખલ ખુદ કોર્ટ કરશે. ગ્રાહકે પછી કંઈ કરવાની જરૂર નથી. એટલે પણ ગ્રાહક જો લીગલ હોય, ખરેખર નુકસાન થયું છે, તો ગ્રાહકે એકમાત્ર એપ્લિકેશન કરવાની જરૂર છે. એપ્લિકેશન થઈ ગયા બાદ કોર્ટ એની અરજી વાંચશે. જો અરજીની જે રિક્વેસ્ટ છે તે યોગ્ય લાગશે તો કોર્ટ પોતે કેસ દાખલ કરશે અને પક્ષકારને હાજર કરાવશે કે ભાઈ આવી જાઓ, તમારો કેસ દાખલ કરી દીધો છે, અને કેસને અંતર્ગત સુનાવણી આપશે ચુકાદાની કે ભાઈ કોના પક્ષમાં ચુકાદો. ભાઈ આ ગ્રાહકના પક્ષમાં ચુકાદો આપ્યો તો ગ્રાહકને જેના દ્વારા નુકસાન થયું છે તો કોર્ટના નિયમ પ્રમાણે આર્થિક દંડ આપવો પડે, તો આર્થિક અન્ય જે કંઈ પણ નુકસાનનું વળતર આપવું પડે તે આપવું પડતું હોય છે. હવે આવે છે બાળકો પર્યાવરણના સુસંગત પેદાશો. પર્યાવરણને સુસંગત તમે પેદાશો ઉત્પાદિત કરો છો, હાલો ધંધાકીય એકમ તરીકે, પણ એ આપણી નૈતિક જવાબદારી છે. યાદ રાખજો, આપણી અને ધંધાની. આપણે ધંધો કરતા હોય તો આપણી પણ નૈતિક જવાબદારી છે કે શું પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. અથવા તો નહિવત નુકસાન થાય. તેવી જોગવાઈ કરવી. સિમ્પલ વસ્તુ છે. પર્યાવરણને સુસંગત પેદાશો બનાવો. પર્યાવરણને નુકસાન ન થાય ને એવી પેદાશો બનાવો. તમે જુઓ, હવે આમાં છે ને ગ્રાહકોનો રોલ હોય. આપણે બોલો અઢળક વસ્તુઓ વાપરીએ છીએ. પ્લાસ્ટિકના પેકિંગમાં આવે છે વેપર્સ, રિસાયકલ થાય છે, આપણને ખબર છે. તેમ છતાં આપણે રોડ, રસ્તા અને કોઈ એવા હિલ સ્ટેશન પર કે જંગલ વિસ્તારમાં આપણે ફરવા જઈએ છીએ તો વેફર, બિસ્કિટ ખાઈને એના જે વેપર્સ છે, એના જે પ્લાસ્ટિકના કાગળ છે, આપણને ખબર છે કે ભાઈ એનું વિઘટન નથી થતું. એ પ્લાસ્ટિક જમીનમાં સડતું નથી. બાયોડિગ્રેડેબલ હોય ને તો એ જમીનમાં સડી જાય.
તો એનો નાશ થઈ જાય ઓટોમેટિક સમયાંતરે, પણ પ્લાસ્ટિકનો ક્યારે નાશ થતો નથી. તેમ છતાં આપણે એ વસ્તુ રોડ રસ્તા પર ફેંકીએ છીએ, જંગલોમાં ફેંકીએ છીએ. ખાદ્ય ખોરાક હોય ને પ્લાસ્ટિકની થેલીમાં ફેંકીએ છીએ. તો રોડ રસ્તા વચ્ચે જે ગાય માતા છે એ આ બધું પ્લાસ્ટિક ખાય છે. કારણ કે એ લોકોને હવે ભાઈ હાથ તો આપ્યા નથી એટલે ખોલવાના તો છે નહીં, તો એને સુગંધ આવે ખાવાની વસ્તુ એટલે ખાવાની ટ્રાય કરે. તો આપણે એક નાગરિક તરીકે શીખી જવાનું કે ભલે ખાવ એનો વાંધો નથી, પણ આ બધું રિસાયકલ થાય છે, તેનો પ્રોપર ડસ્ટબિનમાં ફેંકવાનો અમલ કરવો જોઈએ, ડસ્ટબિનમાં ફેંકવાની તૈયારી બતાવવી જોઈએ. સમજાય છે બાળકો? તો ડસ્ટબિનમાં જો એને ફેંકવામાં આવે સમયસર તો એ યોગ્ય જગ્યાએ જઈને રિસાયકલ થાય, પ્લાસ્ટિક ભેગું થઈ. પણ આપણે એવું કરતા નથી. નિયમ છે કે ભાઈ પ્લાસ્ટિકની પાણીની બોટલ તમે પીધી હોય તો એને ક્રશ કરો, જેથી અને ક્રશ કર્યા પછી ડસ્ટબિનમાં ફેંકો. આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એટલે પ્લાસ્ટિકની બોટલમાં વરસાદ ચોમાસું હોય તો બિનજરૂરી પાણીનો ભરાવો થાય અને અંતે એમાં મચ્છરજન્ય રોગો ઉત્પન્ન થાય. તો આ બધી આપણે સુવિધા કરવાની છે. હવે વાત કરીએ ધંધાની. તો ધંધો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન કરે ને એવી વસ્તુ હોવી જોઈએ. જે લખ્યું છે કે ઓછામાં ઓછું પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમોને ભારત સરકારનું પર્યાવરણ ખાતું ઇકો માર્ક વાપરવાની મંજૂરી આપે છે. બાળકો ઇકો માર્ક ઘણી પ્રોડક્ટ હોય ને એમાં એવું લખ્યું હોય ઇકો માર્ક, એવો માર્કો આવે. તમે ગૂગલ સર્ચ કરશો એટલે બતાવશે. તો ઇકો માર્ક વાપરવાની મંજૂરી આપે છે. ઇકો માર્ક ધરાવતી પેદાશોનો ઉપયોગ કરે છે જેનાથી પર્યાવરણનું જતન થાય છે. ઇકો ફ્રેન્ડલી, જો ઘણા એવું લખે ઇકો ફ્રેન્ડલી. હાલો, તો આ બધી અમુક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ કેવી હોય કે જેનાથી પર્યાવરણને નુકસાન નથી થતું, અથવા થતું છે તો કેવું થતું છે, ઓછું થતું. સમજાય છે? હવે જો ઉદ્યોગોમાં જે બેટરી પ્રોડક્ટ બને છે, બેટરી, મોબાઈલની બેટરી હોય કે પછી આપણી બાઇકની બેટરી, અલગ અલગ જે બેટરીઓ બને છે બાળકો, એનું ડિસ્પોઝ, એને તમે ફેંકો ને તો એને યોગ્ય સ્થળે ફેંકવાનો નિયમ છે. કારણ કે એ બધી વસ્તુ પાછી બહુ રાસાયણિક, મતલબ બેટરીમાં તો રસાયણ જ હોય છે, કેમિકલ. એ જમીન જાય ને તો એ જમીનમાં જાય તો જમીનને બિન ફળદ્રુપ બનાવે. ક્લિયર થાય છે બાળકો? ઓકે, તો આ બધી વસ્તુ છે. તો પર્યાવરણને સુસંગત પેદાશો બનાવવી જોઈએ. પછી આવે છે ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો. પ્રશ્ન પૂછે કે ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે, તો ગ્રાહકનું હિત જળવાઈ રહે અને ગ્રાહકનું રક્ષણ થાય એ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો. ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થા જે ગવર્મેન્ટના હસ્તકમાં નથી એવી કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ પણ છે જે ગ્રાહકની જાળવણી અને ગ્રાહકના રક્ષણ માટે કામ કરતા હોય છે. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો બાળકો, ભારતમાં ગ્રાહકના હિતોની જાળવણી કરવા માટે ઘણા ગ્રાહક સંગઠનો તેમજ બિન સરકારી સંસ્થાઓ, જેને કહેવાય NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્વૈચ્છિક રીતે જેટલી સામાજિક કેટલીક સંસ્થા, હું તમને વાત કરું અમારે અહીંયા સુરતમાં બાળકો, આપણો જે આ સ્ટુડિયો છે ને, જો અહીંથી જ વાત કરું, આપણા સ્ટુડિયાના દાદર ઉતરો ને એટલે સામે જ સીધું જે સર્વિસ રોડ આવે ને, ત્યાં સર્વિસ રોડ પર અમુક અંતરે પીપળાના વૃક્ષો વાવ્યા છે. કયા વૃક્ષો? પીપળો. હવે આપણને ખબર છે કે ભાઈ પીપળાનું જે વૃક્ષ છે ને એ સૌથી વધુ ઓક્સિજન આપે. પણ આ અમુક વૃક્ષ કેવું છે, જો આપણે એમ કે હું છે ને XY જગ્યાએ ગયો તો અને વૃક્ષારોપણ કરીને આવ્યો,
વૃક્ષારોપણ કરવામાં કાંઈ તમારી કહેવાય ને કે ભાઈ મોટું તમે મહાભારત જીતું નથી. વૃક્ષારોપણ કર્યા પછી એ વૃક્ષોની જાળવણી કરવી. એટલે આફ્ટર વૃક્ષારોપણ પછીની જે પ્રક્રિયા છે ને એ જો તમે સાચવી લ્યો ને તો એ વૃક્ષનું જતન થાય, તો એ વૃક્ષ બને. નહીં છોડ એમનો કૂમણો સુકાઈ જાય ધ્યાન ન રાખવામાં આવે તો. અથવા પાલતુ પ્રાણીઓ ગાય કે ભેંસ કે એવું નીકળે તો ખાઈ પણ જાય એના કુમળા પાંદડા. તો અહીંયા જે અમારે બાળકો જે એવી સામાજિક સંસ્થાઓ છે એ શું કરે છે કે ભાઈ અલગ અલગ ડિવાઈડર પાસે પોતે જાતે 4-5 જણાની ટીમ આવે, ખાડો ખોદે અને પીપળાનું જે કલમ છે પીપળાની કલમ એમાં રોપી દે અને દરરોજ સવારે શરૂઆતમાં આવીને પાણી પાય, એનું જતન કરે, એની ફરતે રીંગ ગોઠવી દે કે જેથી કોઈ પશુ કે અન્ય કોઈ પણ રીતે છોડને નુકસાન ન થાય. તો આ કામ કોણ કરે છે? હવે સરકારે નથી કરતી, કોઈ પ્રાઇવેટ સંસ્થા ને NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે લોકોનું સેવાનું કામ છે એ આખી ટીમ છે 15-20 લોકોની, 2-3-4 4 વ્હીલો લઈને આવે અને વિદ્યાર્થી મિત્રો પાણી પણ સાથે લેતા આવે, વ્યવસ્થિત છોડને રોપે ખાડો કરીને એમાં પાણી પાઈને આવું. એ જ્યાં સુધી વ્યવસ્થિત છોડ સક્ષમ ન બની જાય ત્યાં સુધી આ કાર્ય કરશે છે. તો આ જ કહેવાય NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. બિન સરકારી સંસ્થાઓ પોતાનું અલગ બંધારણ તૈયાર કરે છે. તેઓ લોક કલ્યાણના કાર્ય કરીને નફાના હેતુથી મુક્ત રહે છે. કીધું NGO નું કામ શું હોય બાળકો? હા બસ એવી રીતે કાર્પેટ હોય, કોઈ ગ્રીન કલરનું કાર્પેટ મારી દે છે, કોઈ એવી રિંગ મતલબ એવી જાળી આવે હે ને તો એ જાળી ફિટ કરી જાય છે. જ્યાં સુધી વૃક્ષ સક્ષમ ન બને ત્યાં સુધી જાળી રહેવા દે, ત્યાં સુધી એનું જતન કરે. જતન કરવું મીન્સ કે છોડમાં પાણી છાંટે, જો છોડના પાંદડાઓમાં કોઈ રોગ આવી ગયો હોય તો એ રોગ દૂર કરવા માટેની દવા છાંટે. NGO આવા સરસ મજાના કામ કરતા હોય. તો બાળકો લોક કલ્યાણના કાર્ય કરે. NGO નું કામ શું ખબર? એનું અલગ બંધારણ હોય છે. હવે લોક કલ્યાણના કાર્ય કરે છે. NGO નો મુખ્ય હેતુ નફાનો નથી, યાદ રાખજો. NGO નફાથી મુક્ત રહે છે. એનું કામ છે સમાજ કલ્યાણ, લોક કલ્યાણ. તેઓ સરકારી દખલગીરીથી પણ મુક્ત રહે છે. સરકારની કોઈ પણ દખલગીરી લાગુ પડતી નથી. ગ્રાહક સુરક્ષા જાગૃતિ માટે કાર્ય કર્યા કરતી જાણીતી સંસ્થાઓ પૈકી કેટલીક નીચેના NGO છે. જુઓ આ NGO ના નામ છે. જો ડોગ્સ, રસ્તામાં જે એક્સિડન્ટને કારણે જે પશુઓ વિદ્યાર્થી મિત્રો અપંગ થઈ જાય છે, ગાય હોય લૂલી લંગડીઓ થઈ જાય છે, તો આના માટેના NGO ચાલતા હોય, સંસ્થાઓ. એ લોકો આવી બીમાર જે પશુઓ છે બાળકો, જે ઇન્જર થયેલા પશુઓ છે, આવા પશુઓનું અલગ એ લોકો કેર કરવા માટે જગ્યા રાખી હોય, ત્યાં સ્પેશિયલ ડોક્ટર રાખ્યા હોય. એ ડોક્ટર દ્વારા પશુઓની કેર થાય, પશુઓને હીલ કરવામાં આવે અને સાજા કરવામાં આવે છે. સમજાય છે? ઉત્તરાયણમાં તમે જોજો, હમણાં ઉત્તરાયણ આવશે ને 14 તારીખે, એટલે ઘણી બધી એવા NGO, ઘણી બધી એવી સંસ્થાઓ આવશે આગળ. શું પ્રયત્નો કરશે કે ભાઈ આપણે પતંગ ચગાવતા આપણા પતંગની દોરીમાં કોઈ પક્ષી, કબૂતર, અન્ય કોઈ પક્ષી આવી ગયું અને એને નુકસાન થયું એની પાંખોને, તો આવા સંજોગોમાં બાળકો આવી NGO શું કરે કે ભાઈ આ કબૂતર છે એને નુકસાન. હવે જો કેવું થાય કે ભાઈ વૃક્ષો, આપણે સવારથી સાંજ પતંગ ચગાવીએ એટલે વૃક્ષોની જે દોરી છે પતંગની જે દોરી છે વૃક્ષોમાં સલવાઈ ગઈ. હવે પક્ષીઓ કેવું હોય કે ભાઈ સાંજ સવારથી નીકળી ગયા હોય, સાંજે પાછા પોતાના માળા તરફ વળે, એટલે એનો માળો મોસ્ટ ઓફ ક્યાં હોય? વૃક્ષ પર. તો વૃક્ષ પર બેસતાની સાથે એવું બને કે એના પગ જે હોય ને એ દોરી, જે વૃક્ષમાં દોરી સલવાઈ ગઈ છે એ દોરીમાં એના પગ સલવાઈ જાય. તો આવા નિરાધાર પશુઓને બાળકો જે કહેવાય ને આમ પગ ટીંગાઈ જાય એટલે બિચારો પગ આવી જાય અથવા પાંખમાં દોરી આવી જાય, નુકસાન થાય, આવા પક્ષીઓને એ લોકો સેવ કરે અને બચાવે. આ બધા NGO કહેવાય. સમજાય છે? તો આ બધી સંસ્થાઓનો મુખ્ય હેતુ બિલકુલ નફાનો નથી હોતો, એ સેવાના જ હેતુઓથી અસ્તિત્વમાં આવતી હોય છે. જેમ કે બાળકો નામ છે જો CERC,
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ. બાળકો એમાં આ બે સંસ્થા તો આપણી ગુજરાતની છે અમદાવાદમાં. જો CPC કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ અમદાવાદ. પછી છે વોઇસ વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન દિલ્હી. CGSI કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા મુંબઈ. અને CUTS કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી જયપુર રાજસ્થાન. નહીં, આ ફૂલ ફોર્મ ન પૂછાઈ શકે. ઓકે, આ તો અલગ અલગ એરિયાની કન્ઝ્યુમર ફોરમ મતલબ NGO સંસ્થાના નામ છે, એટલે આના કઈ ફૂલ ફોર્મ પૂછાતા નથી. ઓકે, ડોન્ટ વરી. પણ આ તો ખાલી તમારી જાણ માટે છે કે ભાઈ આવી ઘણી બધી NGO, આ બધા જે છે ને બાળકો, એ બધા NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો કીધું એમ કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, CPC મીન્સ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ અમદાવાદ, વોઇસ વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન દિલ્હી, CGSI કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા મુંબઈ, એન્ડ CUTS કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી જયપુર. આ ડોન્ટ વરી, સ્વાધ્યાયમાં હોય કાંઈ વાંધો નહીં, પણ પૂછાયા નથી અત્યાર સુધીમાં NGO ના નામ. ઓકે, એટલે ટેન્શન ન લ્યો. NGO ના નામ લગભગ મોસ્ટ ઓફ પૂછાયા નથી અને પૂછાતા નથી. ડોન્ટ વરી. ઓકે, તો સ્વાધ્યાયમાં તો શું છે કે ચેપ્ટરમાં ઇન્ક્લુડ છે, એટલે સ્વાધ્યાયમાં તો હોય, પણ વાંધો નહીં, તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. હાલો, ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓને કામગીરીની ભૂમિકાઓ જોઈએ. સામાન્ય લોકોને તેમના ગ્રાહક અધિકાર અંગે શિક્ષિત કરવા વાર્તાલાપ, સેમિનાર, તાલીમ શિબિરનું આયોજન કરવું આ સંગઠનોનું કામ છે. બિન સરકારી સંગઠનો એટલે NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને ગ્રાહક સંગઠનો શું કરે? સામાન્ય લોકો, હવે તમારા અને મારા જેવા લોકોને ગ્રાહક અધિકાર અંગે શિક્ષિત કરવા માટે વાર્તાલાપ કરે, એટલે વાતો કરીને સમજાવે, એવા સેમિનાર ગોઠવે. એક સાથે બધા ગ્રાહકોને ભેગા કરીને ગ્રાહક સુરક્ષા અંગે સમજાવે. તાલીમ એટલે ટ્રેનિંગ, શિબિરનું આયોજન કરવામાં આવે. આવી અલગ અલગ બાબતો વિશે કામ થતું હોય છે. ગ્રાહકોની મુશ્કેલીઓ, કાયદાકીય જાણકારી, મળવાપાત્ર રાહતો તેમજ અન્ય જાણકારી તેમજ માહિતી માટે પત્રિકા, મેગેઝિન તેમજ પુસ્તકોનું પ્રકાશન કરવું છે. આ સંસ્થાઓ, NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન શું કરે? ગ્રાહકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે ગ્રાહકોને કાયદાકીય જાણકારી મળી રહે, ગ્રાહકોને કઈ કઈ મળવાપાત્ર રાહતો છે એમજ અન્ય જાણકારી તેમજ માહિતી પત્રિકા દ્વારા, કોઈ એવા પેમ્પલેટ છપાવે, મેગેઝિન દ્વારા તેમજ પુસ્તકોનું પ્રકાશન કરવું, એટલે એવા પુસ્તકો છાપીને પણ બહાર પાડવામાં આવતા હોય છે. ચીજ વસ્તુ કે સેવાથી અસંતુષ્ટ ગ્રાહકોને કાયદેસરની કાર્યવાહી કરવા કાયદાકીય માહિતી તેમજ સહાય પૂરી પાડવી. જોયેલું છે. હવે આપણે માર્કેટમાંથી કોઈ ચીજ વસ્તુ કે સેવા ખરીદી હોય, પણ એ ચીજ વસ્તુ કે સેવાથી ગ્રાહક અસંતુષ્ટ હોય, કે ચીજ વસ્તુની ગુણવત્તા બાબતે અસંતુષ્ટ હોય, અથવા ધારેલી ક્વોન્ટિટી બાબતે અસંતુષ્ટ હોય, જથ્થા બાબતે, તો એના પર બાળકો કાયદેસરની કાર્યવાહી કરવા કાયદાકીય માહિતી તેમજ સહાય પૂરી પાડે છે આ સંગઠન. તમે ક્યાંય અટવાઈ જાઓ છો, ચીજ વસ્તુમાં તમે ભેળવાઈ જાઓ છો, તમારી સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો ગ્રાહક સંગઠનો તમે કયા કયા કાયદેસરના પગલાં લઈ શકો, એ કાયદેસરના પગલાં લેવા માટે ખાસ બાળકો શું કરે છે? કાયદાકીય માહિતી તેમજ સહાય પૂરી પાડે છે કાયદેસરના પગલાં લેવા માટે. એ ઉપરાંત બજારમાં ઉપલબ્ધ હોય અને એકબીજા સાથે હરીફાઈ કરતી હોય તેવી બ્રાન્ડના ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને તેમના પરિણામોની જાણકારી ફેલાવે છે. આ સંગઠનોનું કામ કે ભાઈ બજારમાં ઉપલબ્ધ છે, એકબીજાની હરીફાઈમાં, એટલે વસ્તુ એક
પણ બંને વસ્તુ હરીફાઈમાં છે. જેમ કે હું તમને કહું કે ભાઈ તમે લ્યો કે ભાઈ પાર્લેજી બિસ્કિટ હાલો, અને સાથે આપણે લઈ લઈએ બ્રિટાનિયા, તો બોલો બંને બિસ્કિટ જ બનાવે છે? તો બંને હરીફો છે, એકબીજાના હરીફાઈમાં છે. તો આવી બ્રાન્ડના બંનેના સેમ્પલ લેશે અને બંનેની પ્રોડક્ટમાં કયા કયા ગુણો છે એની તુલના કરવામાં આવશે. અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને તેમના પરિણામોની જાણકારી ફેલાવવામાં આવશે. એનું પરીક્ષણ કરીને ખાસ એના પરિણામોની શું કરવામાં આવશે? જાણકારી ફેલાવવામાં આવશે. ઉત્પાદક તેમજ વેચાણકર્તાઓને અયોગ્ય તેમજ શોષણયુક્ત નીતિનો વિરોધ કરવા ગ્રાહકને જરૂરી મદદ કરવામાં આવે છે. સિમ્પલ. ઉત્પાદક તેમજ વેચાણકર્તાઓને અયોગ્ય તેમજ શોષણયુક્ત નીતિનો વિરોધ કરવા. હવે ઘણા એવા ઉત્પાદક હોય, ઘણા એવા વેચાણકર્તા હોય જે અયોગ્ય અને શોષણયુક્ત નીતિનો ઉપયોગ કરે. હવે માર્કેટમાં આપણી પ્રોડક્ટનો ઇજારો હોય ને એટલે મન ફાવે એવા ભાવ વસૂલ કરે. તો આવી મન ફાવે એવી શોષણયુક્ત નીતિનો વિરોધ કરવા ગ્રાહકોને જરૂરી મદદ કરે છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરે છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂર જણાય ત્યાં ગ્રાહક અદાલતમાં ફરિયાદ પણ કરવામાં આવે છે. અધિકૃત એટલે માન્ય. અધિકૃત એટલે માન્ય, સરકાર માન્ય એમ, હે ને? જેને લાયસન્સ મળેલું. અધિકૃત એટલે લાયસન્સ. તમે ટુ વ્હીલ ચલાવો છો, સમજો નિયમ એવો છે કે ભાઈ એક્ટિવા મતલબ સ્કૂટર ગાડી ચલાવવા માટે 16 વર્ષની આયુ હોવી જોઈએ, અને 16 વર્ષથી 18 વર્ષ સુધી તમે સ્કૂટર પણ જો ચલાવો છો તો તમારી પાસે લર્નિંગ લાયસન્સ હોવું જોઈએ. તો તમે એના અધિકૃત ડ્રાઈવર કહેવાય. સમજાય છે? તો અધિકૃત એટલે માન્યતા જેને પ્રાપ્ત થયેલી હોય, જેની પાસે આવી લેબોરેટરીના પરીક્ષણો કરવાનો અધિકાર હોય, એને અધિકૃત કહેવાય. સમજાય છે? ક્લિયર થાય છે? હાલો આગળ. ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા ગ્રાહકને જરૂરી તમામ સગવડો પૂરી પાડવી. આ સંગઠનો શું કરે છે? ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરતા ગ્રાહકને જરૂરી હોય ને એવી તમામ સગવડો પૂરી પાડવા. કે ભાઈ અદાલતમાં ફરિયાદ કરવામાં આવે છે તો હવે ગ્રાહક જ્યાં અટવાય છે ત્યાં ગ્રાહકને જરૂરી શું પૂરી પાડવામાં આવશે? સગવડો. ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન કરવું. કે ભાઈ ગ્રાહક કઈ માહિતી આપીએ તો સંતુષ્ટિ અનુભવશે, તો ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન કરવું મીન્સ કે ભાઈ ગ્રાહકને જે માહિતીથી ફાયદો થવાનો છે એ માહિતી ભેગી કરવાની. ભેગી કરીને એને એક વ્યવસ્થિત બુક્સમાં કે મેં કીધું મેગેઝિનમાં છાપીને પ્રકાશિત કરી દેવાનું, જેથી ગ્રાહકો જાતે આ બુક વાંચીને પોતાના અધિકારો વિશે જાગૃત થાય. ગ્રાહક શિક્ષણ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો તૈયાર કરવી. એવી નાની 5-5, 10-10, 15-15 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મો તૈયાર થાય. યસ, પબ્લિશ કરવું મીન્સ કે પ્રકાશિત કરવું, હે ને? બુક બહાર પાડવી એને પ્રકાશિત કરી કહેવાય, પબ્લિશ કરી કહેવાય. ક્લિયર? તો ગ્રાહક શિક્ષણ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મો તૈયાર કરવી. જાગો ગ્રાહક જાગો, પાકું બિલ માંગો, એ સરસ મજાની ડોક્યુમેન્ટ ફિલ્મ તૈયાર કરવા. વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાની કેળવણી આપવા માટે સ્કૂલે કોલેજે જઈને ગ્રાહક શિક્ષણના કાર્યક્રમો કરવામાં આવે. કે ભાઈ વિદ્યાર્થી છે એ ઉગતો છોડ છે, તો અત્યારથી જો એમાં ગ્રાહક સુરક્ષાના બીજ રોપી દેવામાં આવશે તો એ કોઈને છે ખુદ ભવિષ્યમાં ધંધો કરશે, ખુદ છેતરપિંડી નહીં કરે. કારણ કે એને બીક હોય કે આવું આપણે છેતરપિંડી કરશું તો આવું થશે. અથવા એટલા વિદ્યાર્થી કાળથી જ એટલા જાગૃત થઈ જશે કે ભવિષ્યમાં પણ જો આગળ વધતા કોઈ એની સાથે એટલે કે વિદ્યાર્થી સાથે છેતરપિંડી કરશે તો પણ વિદ્યાર્થી એને અટકાવશે. સિમ્પલ. સમજાય છે? ક્લિયર થાય છે? તો વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાની કેળવણી આપવા માટે સ્કૂલે જઈને કોલેજોમાં જઈને ગ્રાહક શિક્ષણના કાર્યક્રમો
યોજવામાં આવે છે. બાળકો, ખોરાકમાં થતી ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવી. જો હવે ખોરાકની તો વાત જ ક્યાં આપણે જવા દઈએ, જ્યાં હોય ને ભેળસેળ જ ચાલે. સમજો કે શુદ્ધ મીઠાઈ, બસ ખાલી લગાવવાનો બાકી છે. હા, આ દુકાનદાર આટલા કપટી હોય, જો આમ લખે શુદ્ધ મીઠાઈ, તો આપણે પૂછ્યું આ મીઠાઈમાં બાકી શું છે, તો કે લગાવવાનો બાકી છે. સમજાણ? બસ આવી છેતરપિંડીઓ થાય છે કે દૂધવાળા ભાઈને એમ કહીએ પ્યોર દૂધ આપજો, પ્યોર. શું બાકી રાખશો, તો કે પ્યોરમાં પાવડર ન નાખી, બાકી પાણી તો નાખીશ. સમજાય છે? પ્યોર, એના માટે પ્યોર. એમ ધંધો જ કરી લેવો જ બધાને, પૈસા જ કમાઈ લેવા, પછી ક્યાં વાત થઈ. સમજાય છે? એટલે બાળકો, ખોરાકમાં તો અઢળક ભેળસેળ થાય છે, એની કોઈ સીમા જ નથી. સામાન્ય લારી વાળા હોય ને એ ફ્રૂટમાં તમે ફ્રૂટ લેવા જાઓ અને તમે તમારા હાથે ન લ્યો તો એ તમને 1-2 ફ્રૂટ તો એવું પકડાવી જ દે. બરોબર? કે આપણે ઘરે આવીને એ ફ્રૂટના નામનું નાઈ લેવાનું. તમે જો તરબૂચની સિઝન આવશે ને એટલે આમાં પછાડીને આપે. પછી એની રીતે ડગળી પાડશે, જ્યાં ડગળી પાડશે ત્યાં મીઠું. અને તરબૂચનો નિયમ હોય, ડગળી પાડે ને વચ્ચે સુધી એનો જે છરો ચાકુ છે ને જવા દે, એટલે વચ્ચેથી તરબૂચનો ગર્ભ ભાગ બહાર આવે, જે મીઠો જ લાગે તમને. અને આખો દિવસ કાંઈ ન ખાધું અને પછી સીધું તરબૂચ લારી વાળા ત્યાં શાકો એટલે મીઠું ગળ્યું જ લાગે. ઘરે જઈને પછી જેવું કાપો ને ખબર પડે, ઓહો કિનારી બધે વ્હાઈટ થઈ. આ છેતરપિંડીના ધંધા. એવી રીતે તમે કરિયાણાની દુકાને જાઓ તો મસાલામાં છેતરે, કઠોળ હોય તો કઠોળમાં છેતરે, અનાજ હોય તો અનાજમાં મિક્સિંગ આવે. મિક્સિંગ કરવું એ છેતરવું છે. ભાવ તમારી પાસે A1 ગ્રેડ નો લે, એવા ક્વોલિટી હોય વસ્તુ છે ને, ગ્રેડ પ્રમાણે વસ્તુના ભાવ હોય. સારી, ઓછી સારી, નરસી, ન ચાલે એવી ગ્રેડ પ્રમાણે. તમે સમજો છો, શાક માર્કેટમાં તમે જાઓ ને એટલે હજુ શાક માર્કેટ લાગી હોય ને ત્યાં તમે લેવા જાઓ ને એટલે 1 કિલોના ભાવ 50 રૂપિયા. જેમ જેમ સમય વીતતો જાય એમ ક્વોલિટી વાળી વસ્તુ વેચાતી જાય, એટલે પછી કોઈમાં ટોચો પડી ગયો હોય, કોઈ ખરાબ થઈ ગઈ, આવી વસ્તુ વધે, તો એમ ભાવ ઘટતો જાય. અને રાતના સમયે ઢગલી જ તૈયાર હોય, જેમ કે રીંગણા, હળી ગયેલા રીંગણા હોય ને એટલે સીધા કોણ ઉપાડે? હોટલ વાળા, પાઉંભાજી વાળા ને ઢોસા વાળા છે. दिलखुश कुमार, दिलखुश कुमार आप कहाँ से हो? बिहार से. कहीं आप गलत जगह पे, ये गुजरात बोर्ड में आप ज्वाइन हो गए हो, अगर अपने आप ज्वाइन हुए हो या भूल हो गई है वो आपको पता? हाँ बताओ बच्चों, ये कौन सा बोर्ड है? અમારા છોકરાઓ જ પૂકી જાય, સમજ્યા? હા, એટલે દિલખુશભાઈ ખુશ રહીએ એવી આપણે આશા રાખીએ. હા, દિલ ખોલીને ખુશ રહે એવી આશા આપણે રાખીએ અને આપણે આપણા ટોપિક તરફ આવીએ. તો બાળકો, ખોરાકમાં થતી ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવવી. ગ્રાહક સુરક્ષા અંગે કાર્ય કરતી સરકારી સંસ્થાઓને પોતાનો ટેકો આપવો. આવી જે સંસ્થાઓ છે શું કરે ખબર? ગ્રાહક સુરક્ષા માટે જે કામ કરે છે ને, એવી ગ્રાહક સુરક્ષા માટે કામ કરતી સરકારી સંસ્થાઓને પોતાનો શું આપે છે? ટેકો આપે છે. હવે જુઓ બાળકો, ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કાર્ય કરતી બધી જ સંસ્થાઓનું સંકલન કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ દિલ્હી દ્વારા કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા માટે જેટલી સંસ્થાઓ કાર્યરત છે એ બધાનું સંકલન, જોડાણ એક જગ્યાએ બધે જોડાયેલી હોય, રજીસ્ટ્રેશન હોય દિલ્હી. ભારત સરકારનું ઉપભોક્તા મંત્રાલય ગ્રાહકને જાગૃતિ કેળવવા જાગો ગ્રાહક જાગો વિજ્ઞાપન દ્વારા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર, વેબસાઇટનો ઉપયોગ કરે છે. સરકાર બાળકો ગ્રાહકોને જાગૃત કરવા માટે ટોલ ફ્રી નંબર, વેબસાઇટ, હેલ્પલાઇન નંબર, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર, આવું ઘણું બધું પ્રોવાઈડ કરે છે. ગ્રાહકોમાં વધતું જતું શિક્ષણનું પ્રમાણ તેમના અધિકારો પ્રત્યે તેઓને જાગૃત કરે છે.
સ્કૂલ અને કોલેજો ગ્રાહકોના અધિકારો અને જવાબદારીઓ સમાવેશ અભ્યાસક્રમમાં કરવામાં આવ્યું. જેમ કે ગ્રાહક સુરક્ષા એ આપણા અભ્યાસક્રમમાં આવ્યું, જેથી આપણે સ્કૂલ લેવલે શીખી જઈએ કે કોઈને છેતરવાનું નથી ને છેતરાવાનું પણ નથી. તો કાયદાકીય બાબતોમાં પણ જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતો ઝડપથી કામગીરી કરી રહી છે. પેલા ભારતમાં કેવું કેસ પેન્ડિંગ હોય, પછી એ તમારે સમજો ઘણા તો ગુજરી જાય ને પછી એના કેસનો સોલ્યુશન આવતું હોય છે. આ ભારતમાં આવું થાય. પણ હવે શું છે કે ફરિયાદ નિવારણ ખૂબ ઝડપથી બન્યું. લખ્યું કાયદાકીય બાબતમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતો ઝડપથી કામગીરી કરી રહી. આમ છતાં ભારત જેવા વિશાળ દેશમાં ગ્રાહક સુરક્ષા કાર્યને ઘણો અવકાશ છે. હવે આ બહુ મોટો વિશાળ દેશ છે. તમે ધ્યાન રાખો ને કેટલું ધ્યાન રાખો, ક્યાંક તો ચૂક થઈ જ જાય, કોક તો છેતરીને વયું જ જાય. તો બાળકો આ બધી વસ્તુ હોય છે. ઓકે, તો આપણે આપણી રીતે ગ્રાહક સુરક્ષા બાબતે જાણકારી મેળવીને એવા પ્રયાસો કરવાના કે આપણે ગ્રાહક તરીકે છેતરાઈએ નહીં. તો આજે આપણે વાત કરી NGO, બિન સરકારી સંગઠનો, ગ્રાહક સુરક્ષા અંગે કાર્ય. બિન સરકારી સંગઠનોના ગ્રાહક સુરક્ષા અંગે કાર્ય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.